આમ તો કોઈ એવું નહીં હોય કે જેણે એવું નહીં ધાર્યું હોય કે અમરીશભાઈ ભાજપમાં જવાના છે, પણ અધિકારિક રીતે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એ વાતની પુષ્ટિ કોઈ નથી કરતું. અને એટલે જ અમરીશભાઈ, સૌથી પહેલાં તો અભિનંદન તમને કે આખરે તમારે જે મનમાં ખાસા સમયથી ઈચ્છા અથવા દ્વિધા જે પણ હશે એમાંથી બહાર આવ્યા. જાણવું એ છે કે એવું શું થયું કે ફાઇનલી એ કન્ફ્યુઝન દૂર થયું, કેમ કે છેલ્લે મળ્યા ત્યારે દ્વિધામાં તો હતા. તમે કહ્યું હતું કે વિચાર કરી રહ્યો છું જવા માટે, પણ એવું શું હતું જે રોકી રહ્યું હતું ને જેમાંથી મુક્ત થયા ને ગયા, એટલે જવાના છો? કોઈ પણ જાહેર જીવનનો માણસ વ્યક્તિગત રીતે બધા જ પાસાઓનો વિચાર ખૂબ સારી રીતે કરતો હોય છે, તો હું પણ કરતો હતો. બધા જ લોકો, NGO, પક્ષ ક્યાંક ને ક્યાંક ખૂબી, ક્યાંક ને ક્યાંક ખામી રહેવાની, એટલા માટે કે આ રાજ્યની અંદર, દેશની અંદર બધી જ માનસિકતા ધરાવનારા લોકો રહે છે, વિચારે છે. તો એ મુજબ તમામ પ્રકારના વિચારો બાદ, મનોમંથન બાદ, સ્થિતિ બાદ એવું નક્કી કર્યું કે કોંગ્રેસ પક્ષને વિનમ્રતાપૂર્વક અલવિદા કહીને મારે જવું જોઈએ. એટલા માટે આ નિર્ણય કર્યો છે. નહીં, પણ કારણ શું? એ કન્ફ્યુઝન દૂર ક્યાં થયું? કારણો મેં આપને કહ્યું એમ ઘણા બધા હોઈ શકે, કોઈ એક જ હોઈ શકે એવું નહીં. પણ આપણા દેશની અંદર વિવિધતામાં એકતા છે. એકતા છે પણ વિવિધતામાં એકતા છે. આ દેશની અંદર ભાષા, ધર્મ, સંપ્રદાય, સ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ બધા જની જુદી જુદી છે. બધી જ રાજકીય પાર્ટીઓએ બધા જ લોકોને યોગ્ય રીતે સાથે લઈ અને ચાલવું જોઈએ. એની મૂલવણીમાં કદાચ થોડું ઘણું આગળ પાછળ હોઈ શકે, પણ તમારે બધા જને સાથે લઈને તમારે ચાલવું જોઈએ. જો તમે ન ચાલો તો જે તમારે સત્તા મેળવીને સૌથી વધુ લોકોની સેવા કરવા માટે જોડાવવું છે ત્યાં સુધી તમે ન પહોંચી શકો. તો એટલા માટે ચોક્કસ પ્રમાણે તમારે વિચાર કરીને ચાલવું જોઈએ. એમાં જો ક્યાંય ચૂક થાય, એમાં જો ક્યાંય બાંધછોડ થાય, તો મને એવું લાગે છે કે મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓ નિરાશ થાય અને ફ્રસ્ટ્રેશનમાં કદાચ નિર્ણયો કંઈક ન કરવા પડે એવું હોય, એવા નિર્ણયો કદાચ પણ કરવા પડે એવું હું માની રહ્યો છું. કદાચ તમારો નિર્ણય ફ્રસ્ટ્રેશનમાં લીધેલો નિર્ણય નથી, કેમ કે તમે ખાસા સમયથી આ વિષય પર વિચારી રહ્યા હતા. મારે થોડા ભૂતકાળમાં જવું છે. 2017થી 22નો સમયગાળો, વિધાનસભાનો એ દિવસ યાદ છે જ્યારે પ્રતાપ દુધાતે માઇક ખેંચીને ફેંક્યું, તમે બૂમો પાડી અને જબરદસ્ત ઘર્ષણ થયું એ સમયે વિધાનસભામાં. રાજુલાના મુદ્દાઓ જેટલા ઉપાડ્યા, ઉદાહરણ તરીકે પાટા પર સૂઈ ગયા, 16 દિવસ આંદોલન કર્યું. પ્રશ્ન એ છે કે રાજુલાની જનતાને શું હવે સિનિયર સિટીઝન પાર્ક મળી જવાનો છે? શું તાવતેમાં થયેલું નુકસાન છે એનું વળતર મળી જવાનું છે? અચાનક એવું શું થવાનું છે કે તમને એવું લાગે છે કે ભાજપમાં જશો અને કલ્યાણ થઈ જશે રાજુલાનું? ચૂંટાયેલા જનપ્રતિનિધિની પ્રાથમિક ફરજ જે છે કે એમની પાસેલા આવેલા મુદ્દાની યોગ્ય છણાવટ કરીને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂ કરે. આ રાજ્યની અંદર લોકશાહીનું સૌથી મોટું મંદિર જો કોઈ કહેવાતું હોય તો એ વિધાનસભા ગૃહ છે. વિધાનસભા ગૃહની અંદર કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ 1 સેકન્ડથી લઈ અને 20 મિનિટ સુધી કે 1.5 કલાક સુધી જે મુદ્દાની રજૂઆત જે કરે છે એ અક્ષરશ એ લખાય છે, એનું વિડીયો રેકોર્ડિંગ થાય છે, એના ઉપર વિચારણા થાય છે, યોગ્ય લાગે તો એના ઉપર અમલવારી પણ થાય છે. તો મારા મત વિસ્તારને સ્પર્શતા મુદ્દાઓની સાથે ગુજરાતને જે સ્પર્શતા જે મુદ્દાઓ હતા એ બાબતની ખૂબ નિર્ભીકપણે મેં રજૂઆત વિધાનસભા ગૃહમાં કરી છે અને બધું જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે અને મારી પાસે પડેલું પણ છે. તો હું એવું માનું છું કે એ બાબતના મુદ્દાઓની ચર્ચા મેં કરી હતી. મહદ અંશે મોટાભાગના પ્રશ્નોને અમલવારી કરાવવામાં અમરીશ ડેર સફળ રહ્યો છે એવું હું માનું છું. અને જે બાબતમાં હું સફળ રહ્યો નથી, એ તોકતે વાવાઝોડાના પડતર ચૂકવણાની વાત હોય, મારા રાજુલા મત વિસ્તારની અંદર સૌથી મોટો બ્રિજ બનાવવાની 50 કરોડની વાત હોય, મારા મત વિસ્તારની અંદર રેલવેની આઈડલ પડેલી જમીન જ્યાં ખૂબ મોટા કચરાના ઢગલાઓ જે છે એ બાબતમાં નાના બાળકો માટે યોગ્ય ગાર્ડન થાય, યોગ્ય સિનિયર સિટીઝન પાર્ક થાય, રસ્તાઓ પહોળા થાય, એ બાબતની પણ રજૂઆત મેં ધારદાર કરી હતી. અને આગામી સમયમાં પણ હું જ્યાં જઈ રહ્યો છું ત્યાં ચોક્કસ પ્રમાણે વિનંતી સાથે, અને એ બાબત પણ ત્યારે પણ મેં વિનંતી સાથે માન્ય ગૃહ સમક્ષ, માન્ય અધ્યક્ષ શ્રી સમક્ષ અને માન્ય મંત્રી શ્રી સમક્ષ મેં મૂક્યો હતો. તો આજે પણ મને જે પ્લેટફોર્મમાંથી રજૂઆત કરવાનો મોકો મળશે તો એ પ્રશ્ન હલ થાય. પ્લેટફોર્મ પર મોકો મળશે રજૂઆત કરવાનો? સંવિધાનિક પદ ઉપર મળે તો પણ વાંધો નથી, સંગઠનાત્મક પોસ્ટ ઉપર મળે તો પણ વાંધો નથી. માત્ર કાર્યકર્તાના ફોરમ ઉપર રહીને કોઈ રજૂઆત કરવાની વાત હોય, ડિબેટના માધ્યમથી કરવાની હોય તો પણ ભલે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કરવાની હોય તો પણ ભલે, જે મુદ્દા ઉપર મને યોગ્ય પ્રમાણે મને ચાન્સ મળશે તો ભાજપમાં બોલવા દે છે ખરા? શું લાગે છે તમને? અત્યાર સુધી તમારો અનુભવ તો સામેવાળા લોકો માટે તો એવું કહેતા હતા કે ભાજપમાં બોલવાની બહુ આઝાદી નથી. હું એવું માનું છું કે એ વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર
વ્યક્તિની વિચારધારા ઉપર અને એની અભિવ્યક્તિની કળા ઉપર હોય છે. તો હું એવું માનું છું કે આવા કોઈ મુદ્દાઓ હશે તો ચોક્કસ પ્રમાણે સરકાર સમક્ષ હું મૂકીશ અને ઝડપથી હલ થાય એના માટે મહેનત કરીશ. શક્તિસિંહે ઘણા બધા સ્ટેટમેન્ટ આપ્યા, પણ એમાંનું એક સ્ટેટમેન્ટ બહુ ચર્ચામાં છે. એમણે કહ્યું કે મા બાપ ઘરડા થાય તો જે દીકરાને મોટો કર્યો હોય એની ફરજ આવે છે એની સેવા કરવાની. તો કોંગ્રેસ પક્ષ અત્યારે એ સ્થિતિમાં છે કે જ્યાં કોઈ મોટા ભાગે સાથે ન રહેવા માંગે. તમે પણ એમાં જ એ જ શ્રેણીમાં જ આવ્યા કે જ્યારે જરૂર છે ત્યારે જઈ રહ્યા છો છોડીને? મેં ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં 9 વર્ષ જેટલો મેં કામ કર્યું. ભૂતકાળમાં બહુજન સમાજવાદી પાર્ટી in 2003 I am the youngest municipal independent president in ગુજરાત. ગુજરાતની અંદર બહુજન સમાજવાદી પાર્ટીનું કશું જ ન હતું ત્યારે અમરીશ ડેરે એના સિમ્બોલ ઉપર ચૂંટાઈને કામ કર્યું હતું. આજે પણ ત્યાં સંબંધો છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં, ત્યારબાદ બહુજન સમાજવાદી પાર્ટીમાં પણ નગરપાલિકા ક્ષેત્રે કામ કરીને મહેનત કરી હતી. તો હું એમ કહું છું કે આગામી સમયની અંદર પણ જે કાંઈ પડતર પ્રશ્નો છે યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરીને જશું. અને વાત એણે કરી કોંગ્રેસ પક્ષના, તમે જે કહ્યું એ રીતે કે પાર્ટી ગરડી થઈ ગઈ છે, બીજું ત્રીજું થઈ ગયું છે. તો જ્યાં સુધી નવું લોહી ન આવે, જ્યાં સુધી નવી આયામો ન આવે, જ્યાં સુધી નવી ચર્ચાઓ ન થાય, જ્યાં સુધી જૂની ચર્ચાઓમાંથી યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત ન કરે તો મને લાગ્યું છે કે એ મૃતપાય અવસ્થામાં જ ધકેલવાનો વારો આવતો હોય છે. કદાચ એટલા માટે જ આ નિર્ણય મેં કર્યો છે. 22 થી લઈને 24માં, કેમ કે ઓફર તો 22માં એ હતી વિધાનસભા ચૂંટણી પહેલા તમે મળ્યા પણ હતા ત્યારે CR પટેલને. એવું શું પરિવર્તન આવ્યું 2 વર્ષમાં? એક્ઝેક્ટલી એ પોઈન્ટ નથી સમજાઈ રહ્યો. મેં આપને કહ્યું એમ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ બધા જ પ્રકારના સંબંધોમાં આગળ ધરી અને યોગ્ય આવવા માટેનું ઇન્વિટેશન મળ્યું હતું. યોગ્ય પદની પણ વાત કરી હતી. વિધાનસભા સીટ ફરીવાર મને આપવાની વાત પણ કરી હતી. એનાથી આગળની પણ વાત વ્યક્તિગત મારે થઈ હતી. પણ ત્યારે મને એમ થતું હતું કે નહીં, પદ માટે કે સત્તા માટે કે વ્યક્તિગત ફાયદા માટે જવું મારા માટે યોગ્ય નથી, વ્યાજબી નથી. એટલા માટે જ મેં ત્યારે પાર્ટી છોડી ન હતી. પણ આજે હું એમ કહું છું કે અમુક હર્ટ થનારા જો ભાવનાત્મક બાબત જો બનતી હોય તો એ વસ્તુ વ્યાજબી નથી. અને કદાચ એટલા માટે જ આ નિર્ણય મેં કર્યો છે. ઓકે, એક તમે સોશિયલ મીડિયામાં વાયરલ નિવેદનની વાત કરી. આ નિવેદન પણ તમારું, કેમ કે આના પર પૂછાવું એ કર્તવ્ય છે. બાકી તો ભાજપમાં ગયા હો તો ખડુસ્યું સાફ કરવા સિવાય, ભૂંગળ પાથરવા સિવાય કઈ ન મળે. એટલે આભાર માનો અમરીશ ડેરનો કે સાહેબ વટથી મર્દાનગીથી પાર્ટીમાં ચેન્જ કરી. મારે તો એ સમજવું છે કે આ વખતે હવે તમને એવું લાગે છે કે ત્યાં ખુરશીઓ પાથરવા સિવાય કે પેલું સાફ કરવા સિવાય બીજો કોઈ ચાન્સ મળશે? કેમ કે આમાં તમે એવું બોલી રહ્યા છો. 2022ની ચૂંટણીમાં મને વિધાનસભાની ટિકિટ આપવા માટે મને કન્ફર્મેશન થયું. ત્યારે જે લોકો લડવા ઈચ્છતા હતા તો એને સ્પષ્ટ પ્રમાણે કહેવાયું હતું કે તમારે લડવાની નથી. તો એનો મતલબ એ જ થયો કે નવા આવેલા માણસને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એમના માટે ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરી છે. તો જો એ પદ જ્યારે મને મળે, એક જ તલવાર, એક જ મ્યાનની અંદર 2 તલવાર માનો કે ન રહી શકે, તો ત્યારે મારા માટે જગ્યા એ લોકોએ રાખી હતી. તો હું જો ત્યાં જો ગયો હોત તો એ વ્યક્તિને પદ ન મળ્યું હોત એ સર્વ સ્વીકૃત છે અને સર્વસામાન્ય છે. એ વ્યક્તિ અત્યારે ધારાસભ્ય છે ત્યાં. બિલકુલ. શું એમને લોકસભામાં મોકલીને તમારા માટે ફરી એકવાર જગ્યા કરે છે? કેમ કે એક મ્યાનમાં 2 તલવાર તો રહી ના શકે. એ નક્કી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે શીર્ષ નેતૃત્વએ કરવાનું છે. આ જવાબ તો હું છેલ્લા 3 કલાકથી સાંભળી રહી છું. કશુંક નવું તો આપો. જે વાત મારા હાથમાં નથી, જે વાત મારે નક્કી કરવાની નથી. માણસની ઈચ્છા ઘણી બધી હોઈ શકે, પણ એટલું પણ ચોક્કસ પ્રમાણે કે જો માત્ર સત્તા લોલુપતા હોત, જો સત્તા મેળવવાની ઈચ્છા હોત તો આદરણીય CR પાટીલ સાહેબ અમરીશ ડેર સિવાય કોઈ માટે જાહેર મંચ ઉપરથી બોલ્યા નથી કે તમે આવી જાઓ, મેં સ્વીકારવા માટે તૈયાર છું. છેલ્લે તો એમ કીધું છે કે હું હાથ પકડીને લઈ જઈશ. તો પણ અમરીશ ડેરે બાંધછોડ કરી ન હતી. માત્ર સત્તાની લાલચ હોત, સત્તાની લોલુપતા હોત તો પૂછ્યા વગર દોડીને હું ત્યારે ચડી ગયો હોત. નહીં, પણ સત્તા તો માધ્યમ છે ને સેવા માટેનું. એના વગર તો શું કરશો તમે ત્યાં? જાહેર જીવનની અંદર મહત્વકાંક્ષી લોકો. મહત્વકાંક્ષા ખોટું શું છે? જો તમે પોલિટિક્સમાં છો તો દરેક માણસ આવે છે એવું જ વિચારે છે ને કે MLA બનીશ, MP બનીશ. તો આમાં ખોટું શું છે? પ્લીઝ લેટ મી ફિનિશ ફર્સ્ટ. સામાન્ય માણસ કરતાં વધુ મહત્વકાંક્ષી લોકો જાહેર જીવનમાં હોય છે એવું હું મારા અનુભવના આધારે હું કહી રહ્યો છું. લોકોની સેવા કરવાની સાથે સાથે પોતાનું સારું દેખાય અથવા તો પોતે આવ્યા છે તો કંઈક સારું કરી શકે એ પણ હોય છે. પણ એટલી બધી મહત્વકાંક્ષા ન હોવી જોઈએ કે તમારે
નિમ્ન સ્તર સુધી જવું પડે. એટલા માટે હું એવું સ્પષ્ટ પ્રમાણે કહીશ કે એવી કોઈ સત્તા લોલુપતા કે સત્તા લાલચ નથી. અને કદાચ એટલા માટે જ ભૂતકાળમાં મસ્ત મોટા આમંત્રણો જાહેરમાં અને એવા લેવલેથી કે જે સર્વા જે છે ત્યારે પણ મેં પાર્ટી છોડી નથી. બિલકુલ, પ્રજાદ્રોહનો પ્રશ્ન એટલે બનતો નથી કેમ કે તમે ચૂંટાયેલા ધારાસભ્ય નથી. પાર્ટી દ્રોહનો ચોક્કસ બને છે. અને જે તમારી પાર્ટીએ તમને પૂછ્યા છે, છેલ્લે એ જાણવું છે કે તમને કાઢ્યા કે તમે છોડ્યું, પહેલા શું થયું? કોઈને મન મનાવવા, રાજી રહેવા માટે કાઢવાથી જો સંતોષ થતો હોય તો મને એમાં વાંધો નથી. ઓકે. અને મેં પાર્ટી છોડી છે એવું હું સ્પષ્ટ પ્રમાણે એટલા માટે કહી રહ્યો છું કે કોઈ કારણો સાથે છોડી છે, યોગ્ય રજૂઆત કરીને છોડી છે. હું પાર્ટી છોડવાનું છું એ મેં જ્યારે નક્કી કર્યું ત્યારે શીર્ષ નેતૃત્વ સાથે, મોવડી મંડળ સાથે મેં ખૂબ વિનમ્રતાપૂર્વક મેં વાત પણ કરી છે. અને એવા ભાવનાત્મક મુદ્દાઓ જે ભૂતકાળમાં હતા ત્યારે મેં યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી વિનમ્રતા સાથે પાર્ટીનું ધ્યાન પણ દોર્યું છે. કદાચ પાર્ટીને ન ગમ્યું હોય તો પણ મેં પાર્ટીનું ધ્યાન દોર્યું છે કે આ મુદ્દામાં તમે ભૂલ કરો છો. તમારી નજીકના લોકો જો તમને અમુક રાજ્યો પૂરતા જ સીમિત જો ગણતા હો તો એ વસ્તુ વ્યાજબી નથી. આજે ઉત્તર ભારતના રાજ્યો કે અમુક લોકો જ તમારી આજુબાજુમાં ચડી અને જો તમને કંઈ કહેતા હોય અને એના હિસાબે અન્ય હિન્દી બેલ્ટનું કંઈ જો ખરાબ થતું હોય અથવા એને યોગ્ય ન્યાય ન મળતો હોય અથવા તમારી પાર્ટીમાં જોડાયેલા લોકોને પણ એ તમારો નિર્ણય યોગ્ય ન લાગતો હોય તો તમારે ફેર વિચારણા કરીને એમાં કંઈક કરવું જોઈએ. પણ એ ન થયું ત્યારે ચોક્કસ પ્રમાણે મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓમાં નિરાશા જન્મી અને કદાચ એનું પણ આ કારણ હોઈ શકે. થેન્ક યુ સો મચ અમરીશભાઈ. છેલ્લે મારી તો એક જ વાત રહેશે કે જે મુદ્દાઓના આધારે તમે લડ્યા, પ્રજાની વચ્ચે લોકપ્રિય બન્યા, એટલે એ રાજુલામાં પુલ બનવાની વાત હોય કે તાવતેનું વળતર, તમે ત્યાં જઈ રહ્યા છો તો ત્યાંની જનતાને એટલો પણ લાભ અપાવશો એવી અપેક્ષા રહેવાની છે. નમસ્કાર. થેન્ક યુ.